યુનિટી માર્ચનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે 9 નવેમ્બરે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા માનનીય સાંસદ સાહેબ, કમિશનર શ્રી, સિટી બીજેપી પ્રમુખ શ્રી, પદાધિકારીગણ અને તમામ પત્રકારશ્રીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપ સર્વે જાણો છો એમ આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. સમગ્ર દેશ જ્યારે આ જન્મજયંતિ ઉજવી રહ્યો હોય ત્યારે એની સાથે સાથે સમગ્ર રાજ્યમાં પણ વિવિધ પદયાત્રાઓ યોજાવા જઈ રહી છે અને સમગ્ર રાજ્યમાં સૌથી પહેલી પદયાત્રા આપણા જૂનાગઢમાં 9 નવેમ્બરે યોજાવાની છે. એટલે કે 9 નવેમ્બર આપણા જૂનાગઢનો મુક્તિ દિવસ. જૂનાગઢને પાકિસ્તાનના ચંગુલમાંથી છોડાવી અને ભારતનો અભિન્ન અંગ બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એ સરદાર વલ્લભભાઈ પટેલની જે એક દૂરદર્શિતા અને અડગ નિર્ણય શક્તિ હતી કે જેને આ કાર્ય છે એ સુપેરે પાર પાડ્યું હતું અને આથી જૂનાગઢના લોકોને સરદાર વલ્લભભાઈ પટેલ માટે ખૂબ લાગણી છે અને આ લાગણીને વ્યક્ત કરવાનો આ દિવસ 9 નવેમ્બરે આપણે એક પદયાત્રા યોજી રહ્યા છે. રાજ્ય સરકારમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી આ પદયાત્રામાં જોડાવાના છે. આ પદયાત્રા આપણી જે છે એ બહાઉદ્દીન કોલેજ જે છે ત્યાંથી શરૂ થશે અને ત્યાંથી લઈ અને મોતીબાગ, ઝાંસીની રાણીનું સર્કલ, ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ, રેલવે ક્રોસિંગ, પાદર ચોક, ક્યાડાવાડી, ખલીલપુર મેઇન રોડ, બાબુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક, સરદારનગર મેઇન રોડ, રેલવે ક્રોસિંગ, ગાંધી ચોક, ચિત્તાખાના, ત્યાંથી આઝાદ ચોક, કાળવા ચોક અને જીમખાના સામે જે આપણો સરદાર ચોક છે ત્યાં આવીને સમાપ્ત થશે. આખી પદયાત્રા છે 8.6 કિલોમીટરની રહેશે. આખી જે વ્યવસ્થા અમે ઘણા દિવસથી એમાં યોજી રહ્યા છે અને ખાસ અગત્યનું એ છે કે આ સમગ્ર પદયાત્રામાં સમાજના વિવિધ વર્ગના લોકો પણ આમાં જોડાવા જઈ રહ્યા છે. એના માટે પણ અલગ અલગ એમની સાથે બેઠકો થઈ છે અને અમે વચ્ચે લગભગ 19 જેટલા સ્થળો એવા આખા રૂટ પર આઈડેન્ટિફાઈ કર્યા છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. સમાજના અલગ અલગ વર્ગના લોકો પણ ત્યાં પદયાત્રાનું એ સ્વાગત કરવાના છે. એટલે એક આખો માહોલ એવો બને કે જેમાં સમગ્ર જૂનાગઢ શહેર, સિટી અને જે જિલ્લાના લોકો છે એમાં જોડાશે અને પદયાત્રાનું આ સ્વાગત કરવાના છે. આ આખી પદયાત્રામાં આત્મનિર્ભર ભારત જે માનનીય વડાપ્રધાન શ્રીની એક હાકલ છે એને પણ આપણે સાંકળી લીધું છે અને એના માટે જે ઝાંસી રાણીનું પુતળું છે ત્યાં આપણે એક સ્વદેશી મેળાનું પણ એમાં આયોજન એમાં કરી રહ્યા છે. સાથે સાથે 562 જેટલા જે રજવાડાઓ છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં ભેળવ્યા હતા તો એની એક યાદગીરી રૂપે એક સ્મૃતિવન બને એના માટે આપણે સબલપુર ચોકડી પાસે એક કોર્પોરેશનનો જે પ્લોટ છે ત્યાં આપણે 562 જેટલા વૃક્ષોને વાવી અને એક સ્મૃતિવનનું પણ આમાં આપણે નિર્માણ કરી રહ્યા છીએ. તો આપના માધ્યમથી શહેરીજનોને અને જિલ્લાવાસીઓને મારી આગ્રહભરી વિનંતી છે કે 9 તારીખે સવારે 7:30 વાગે આ પદયાત્રા જ્યારે રવાના થાય ત્યારે આપ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાવ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે આપણી જે લાગણી છે જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણીની શરૂઆત, પદયાત્રાની શરૂઆત એ જૂનાગઢ 9મી નવેમ્બરથી થવાની છે. એટલા માટે કે 9મી નવેમ્બરે જૂનાગઢનો મુક્તિ દિવસ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જૂનાગઢને મુક્ત કરાવવામાં મુખ્ય ભૂમિકા, એટલે રાજ્ય કક્ષાની ઉજવણી અહીંયાથી થવાની છે. પદયાત્રાની શરૂઆત અહીંયાથી થવાની છે. દરેક વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મારી જૂનાગઢના લોકોને વિનંતી છે કે આપણે સૌ આ પદયાત્રામાં જોડાય અને દેશ માટે જેમણે કામ કર્યું છે, એક નવા ભારતનું સપનું જે સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પના હતી એ સપનાને સાકાર કરવા માટે આપણે પણ સહભાગી આ પદયાત્રામાં થઈએ એવી વિનંતી.